જસદણના ખાંડા હળમતિયામાં કોળી સમાજના સંમેલન પર રાજકારણ ગરમાયું છે અને ખાંડા હળમતિયા ગામે સમસ્ત ઠાકોર કોળી સમાજનું મહાસંમેલન રદ થતા ખળભળાટ મચી ગયો છે। મહાસંમેલન રદ થતા સમાજના અગ્રણી મુકેશ રાજપરાના ગંભીર આરોપ। રાજકીય આગેવાનોએ ઇરાદાપૂર્વક આ સંમેલન અટકાવ્યું છે। સાથે એ પણ કહ્યું કે સરકારી દબાણ હેઠળ સંમેલનની પરવાનગી ન આપવામાં આવી અને આ સંમેલનને રોકવા રાજકીય આગેવાનોએ પોતાની પૂરી તાકાત લગાવી છે। તો આજ મુદ્દે મુકેશભાઈ રાજપરા કોળી સમાજ આગેવાન છે, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મુકેશભાઈ, ખૂબ મોટું આ આયોજન અને કેમ એવું લાગી રહ્યું છે તમને કે કોઈ રાજકીય પ્રેશર છે એના કારણે આખું આ મહાસંમેલનની પરવાનગી ન આપી અને તેને રદ કરવાની ફરજ પડી? કોણ લાગી રહ્યું છે આની પાછળ, મુકેશભાઈ? ગુજરાતની અંદર વસવાટ કરતા સમસ્ત કોળી અને ઠાકોર સમાજની 2.5 કરોડથી વધારે વસ્તી હોય અને એના પડતર માંગ, અમારી માત્ર ને માત્ર 3 માંગ હતી કે ગુજરાતમાં અન્ય સમાજના જો પોલીસ કેસ પરત ખેંચતા હોય તો કોળીને ઠાકોર સમાજના કેમ નહીં, અને કોળી ઠાકોરનું જે નિગમ છે એની અંદર 2000 કરોડથી વધુ ફંડ નાખવા અને સમાજ શિક્ષણ તરફ વધે આવા મુદ્દાને લઈને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખાંડા હળમતિયા મુકામે મહાસંમેલન રાખ્યું હતું। પરંતુ આ મહાસંમેલનની જયારે પોસ્ટ વાયરલ થઈ, તારીખ નક્કી થઈ, ત્યારથી અહીંના સ્થાનિક ધારાસભ્ય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા એના આગેવાનોને સતત પ્રેશર આપ્યું અને અમારા આયોજકોને પ્રેશર આપ્યું કે આ સંમેલન કોઈ પણ કારણે બંધ રાખવામાં આવે। જેથી કરીને અમારા 10 થી 15 આગેવાનો કાલે કુંવરજીભાઈ બાવળિયાને કમળાપુર મુકામે રૂબરૂ મળ્યા। એ લોકોએ બોલાવ્યા એટલે અમારા આગેવાનો ગયા, એને સમજાવ્યા કે હું સરકારમાં તમારા મુદ્દાને લઈને પ્રશ્ન સોલ્વ કરવા માટે કટિબદ્ધ છું, પણ તમારે કોઈ પણ કાળે આ સંમેલન બંધ રાખવાનું છે। જેથી કરીને ત્યાં જે વાત કરીને અમારા કાર્યકરો બધા સ્થળ ઉપર આવ્યા, જ્યાં કામ ચાલુ હતું ત્યાં પોલીસની ગાડીઓ આવી ગઈ અને આ સંમેલનની જે અમને મામલતદારે મંજૂરી અમે કાયદેસર લીધી હતી એ રદ કરવામાં આવી। જેથી કરીને આજે સોમવારે કાલે અમને ગાંધીનગર બોલાવ્યા છે કે તમે બધા સમસ્ત કોળી ઠાકોરના આગેવાનો આવો, મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હારે બેઠક કરીને તમારા મુદ્દા સોલ્વ કરી આપવાની હું જવાબદારી લઉં છું। જેના કારણે મંજૂરી પણ અટકી ગઈ અને કાલે મળવાના છે એવા સંકેતો આપીને કોઈ પણ કાળે આ સંમેલન જસદણ વિછિયાની અંદર ન થાય એવા પ્રયત્ન કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવ્યા। પરંતુ જો અમારી માંગ છે એ કાલે સ્વીકારવામાં આવશે અને વ્યવસ્થિત થઈ જાય તો અમને કોઈ વાંધો નથી, નગર આનાથી વધારે તાકાત 5 લાખ કોળી સમાજ પરિવાર જસદણની અંદર ભેગા થાય છે એવી અમારી માંગ છે। અને અમારી માંગ નોર્મલ છે, 2000 કરોડથી વધુ ફંડ નાખો અને ખોટા પોલીસ કેસ બીજાના ખેંચતા હોય તો અમારા ખેંચવા કેમ નહીં, આ અમારી માંગ છે। હવે મુકેશભાઈ, મારે તો આપની પાસેથી ખાસ તો એ કારણ સમજવું છે કે શા માટે કુંવરજીભાઈ ના પાડે? આમ તો સમાજની વસ્તુ છે અને એ પોતે પણ સમાજના આગેવાન છે, તો એ કયા કારણો હોઈ શકે કે એમને લાગી રહ્યું છે કે ના ભાઈ આ જે આખું સંમેલન છે એ સંમેલન અહીંયા ન મળવું જોઈએ? મુકેશભાઈ, ભવિષ્યમાં 1 વર્ષ પહેલા પણ જયારે વિછિયાના ચોરિયાળી મુકામે સંમેલન થયું ત્યારે પૂરી તાકાત કુંવરજીભાઈ બાવળિયાએ લગાવી દીધી। ગુજરાતની અંદર ક્યાંય પણ કોળી ને ઠાકોર સમાજના લોકો એકઠા થાય તો આ લોકો જે જૂના નેતાઓ છે એને બીક છે ક્યાંક યુવા નેતા પેદા ઉત્પન્ન ન થઈ જાય। જો યુવા નેતા ઉભા થાય તો અમારો જે છે અમને રાજકીય કદ અમારું નાનું થાય, પણ અમારો હેતુ એવો હોતો નથી। તમે સરકારમાં બેઠા છો તો અમારા પ્રશ્નનો સોલ્વ કરતા હોય તો અમારે કાંઈ દોડા કરવાની જરૂર નથી, પણ વાસ્તવમાં એવું છે કે આ લોકોને કાંઈ કરવું નથી અને અમને કાંઈ કરવા દેવું નથી। પણ હવે આ જે ક્રાંતિકારી યુવાનો છે જે સમાજ જ્યાં જ્યાં પીડાય છે એના પૂરી તાકાતથી લડવાના છે। ભવિષ્યમાં પણ આ વિસ્તારની અંદર જ્યાં પણ સંમેલનો થયા પૂરી તાકાતથી કુંવરજીભાઈ બાવળિયાએ અટકાવવાના પ્રયત્ન કર્યા છે। એને એવો ડર છે કે આ વિસ્તારની અંદર કોઈ બીજો નેતા પેદા ન થાય, આ એને બીક છે ને એના લીધે અધિકારીઓને બધાને હાથો બનાવીને આ પ્રકારના સંમેલનો બંધ રાખવા માંગે છે। પણ કદાચ મોટામાં મોટી ભૂલ છે, કાલ આ લોકો ગાંધીનગર 50 થી વધુ આગેવાન જવાના છે અને જો વાત સાંભળવામાં ન આવે તો જસદણની અંદર એને કલ્પના નહીં કરી હોય ને એટલા કોળી ને ઠાકોર સમાજનું મોટું સંમેલન થશે અને સરકાર વિરુદ્ધમાં થાય છે, કારણ કે હવે આ કોળી ઠાકોર સમાજ સહન કરશે નહીં। ઓકે મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।